ચિંટુભાઈ નો બર્થડે હતો એટલે કેદાર ગાર્ડન રેસ્ટોરન્ટમાં આવી ગયા ઢોસા ખાવા. આપડા ચિંટુભાઈ તો બર્થડે ની પાર્ટી આપી દીધી. તો કેમ છો બધા મિત્રો, મજામાં દેશો? આપડા નવા મિની વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. બપોરે જમી કરીને બેહી ગયા દરરોજની જેમ દુકાને. ધ્યાન રાખો, દફતરમાંથી ચોપડા કાઢ્યા. નિહાળનું લેસન જાજુ હતું એટલે નિશાળનું લેસન કરવા બેહી ગયા. નિશાળનું બધું લેસન પતાવી દીધું પછી તો મોટી દુકાને બેહવા આવતા રહ્યા. દુકાનેથી હાર્દિકભાઈ ના ઘરે આવ્યા. અહીંયા તો બધું રમણ ભમણ પડ્યું હતું. પછી ખબર પડી કે હા, બોર્ડ ની પરીક્ષા નજીક આવે એટલે બધા ચોપડા ગોતવા બેહી ગયો. લે ચિંટુભાઈ નો બર્થડે હતો એટલે ગાડી કાઢી નીકળી ગયા ડીએનડી કલેક્શન માં ચિંટુભાઈ ને બર્થડે વિશ કરવા. અહીંયા જોયું ચિંટુભાઈ ના બધા ભાઈબંધ આવ્યા હતા. પછી તો ચિંટુભાઈ ને હેપી બર્થડે કહી દીધું. તમે બધા પણ કોમેન્ટ માં લખી નાખો. ડીએનડી કલેક્શન માં કપડાના વિડીયો ઉતારી નાખ્યા. ગાડી કાઢી નીકળી ગયા. હું ને હાર્દિકભાઈ ઘર બાજુ ઘરે આવીને મોટી દુકાને બેહવા બોલાયો. પછી તો મોટી દુકાને બેહવા આવતા રહ્યા. સાંજે પાછા જયભાઈ ની દુકાને આવતા રહ્યા, કારણ કે ચિંટુ ની બર્થડે ની પાર્ટી માં જવાનું. પછી તો લાખાણી માં ઘડિયાળ લેવા આવતા રહ્યા ચિંટુભાઈ ની દુકાને. પછી તો મેં અને જયભાઈ ચિંટુભાઈ ને ગિફ્ટ દઈ દીધી. બર્થડે ની પાર્ટી માં જવાનું હતું. ગાડી કાઢી નીકળી ગયા બધા ચિંટુભાઈ ની બર્થડે ની પાર્ટી માં. તમારે કોઈને આવવું હોય તો આવતા રહેજો હો. બધા ભાઈબંધ આવતા રહ્યા કેદાર ગાર્ડન રેસ્ટોરન્ટ માં. કોણ કોણ આયા ઢોસા ખાવા આવેલું હે કોમેન્ટ તો કરો. અંદર આવીને બધા ભાઈબંધ ટેબલે બેહી ગયા. પછી તો ઢોસા મકાઈ નાખ્યા આપડા ચિંટુભાઈ. પછી તો બધા ભાઈબંધ ઢોસા ખાવાનું શરૂ કરી દીધું. બધા ભાઈબંધ જમી લીધું. ગાડી કાઢી નીકળી ગયા ઘર બાજુ. તમે બધા ફોલો તો કરી નાખો.